અંદર ખાને મુખ્યમંત્રી બનવાનું સપનું ખરું? મારા બાપુજી ક્યારે સરપંચ નથી બન્યા. તો સરકાર બનાવવાની વાત તો દૂર છે, પણ આજે 5 પાંડવ છે, એ 5 પાંડવ ખંડિત નહીં થાય એની કોઈ ગેરંટી ખરી? ઈશુદાનભાઈ ગઢવી તો રાજ્યસભામાં જવાના છે. મને ખબર નથી. આપણે ભાજપના અત્યાચારો જે ભોગવ્યા છે એનો એક ભાગીદાર કોંગ્રેસ પણ છે. પાર્ટી તમે કીધું કે શિસ્તથી ચાલતી હોય છે. તાજેતરમાં મોરબીમાં હમણાં તમારી સભા હતી, ત્યાં લાફાકાંડ થયું હતું, બાકાજીકી બોલી ગઈ હતી, તો ત્યાં કોઈ શિસ્ત નામની વસ્તુ કેમ ન દેખાણી ઈશુદાનભાઈ? 30 વર્ષથી ભાજપના કુશાસનને હટાવવા માત્ર 2 વર્ષ રહ્યા છે. અનાજ ચોરી બાબતે ધારાસભ્ય શ્રી મેદાને આવ્યા હતા, અને પછી જે અનાજનો પુરવઠો પકડાયો એ કંઈક આમ આદમી પાર્ટીના નેતાના ઘરેથી પકડાયો. તો તમારા લીડરો તો એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે ઈશુદાનભાઈ. કરસનદાસ બાપુની તબિયત બગડી ગઈ ને એમણે રાજીનામું આપી દીધું, તો ભંગાણ થયું એમ સાચું નથી? એમાં ભાજપનો મુખ્યમંત્રીઓ એ બિચારો પપેટ થઈને કામ કરતો હોય, મંત્રીઓ તો નથી ચાલતું, ધારાસભ્યો બધા નિવેદનો કરે. જુઓ તમે, ચેતર વસાવા ઉપર હુમલો કે એને જેલમાં નાખવું એટલે આદિવાસી સમાજને જેલમાં નાખવું બરોબર છે. કે વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ પછી આમ આદમી પાર્ટીમાં શું પરિવર્તન આવ્યું? રોજ અત્યારે 10-15 હજાર લોકો આમ આદમીમાં જોડાઈ રહ્યા છે. તાલુકા જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી રહી છે, એ પણ અમે લડી નાખવાના છીએ, પણ મેન લક્ષ્ય અમારું 2027 છે. ગોચરની જમીનો હોય, એક મુખ્યમંત્રીને 17-18 મંત્રીઓ નક્કી કરે કે ભાઈ ફલાણા ભાઈને 1 લાખે કરે, એમને રૂપિયા ભાવે આપી દે. આપણા બાપની નથી કે સીએમ કેન્ડિડેટમાં ગોપાલ ઇટાલિયા તમારા હરીફ છે? 5, 7, 10 વર્ષ જ આ સિસ્ટમમાં રહેવાના છે. પછી કઈ રાજનીતિ કઈ આખી જિંદગી અમારે કરવી નથી ભાઈ. તમે કઈ સીટ ઉપરથી ચૂંટણી લડશો? પહેલા જ ઝટકે બધા પત્તા ખોલવાના નથી હોતા. જેમણે પત્રકારની કલમથી લઈ અને રાજકારણના રંગમંચ સુધીની સફર ખેડી છે, એવા ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ આદર સાથે લેવાતું નામ, પત્રકાર જગતમાં પણ જેમણે પોતાના શબ્દોથી, પોતાની કલમથી અને પોતાના મહામંથનથી એક અદકેરું સ્થાન જમાવ્યું છે, એવા પત્રકાર અને હવે રાજકારણી એટલે કે નેતા એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ, પ્રદેશ હાઈકમાન્ડ ઈશુદાનભાઈ ગઢવી આજે આપણી સાથે જોડાયા છે. સીધા ઈશુદાનભાઈ સાથે જ વિવિધ મુદ્દે વાત કરીશું. સૌપ્રથમ તો ઈશુદાનભાઈ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ઈશુદાનભાઈ, પહેલો સવાલ છે કે વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ પછી આમ આદમી પાર્ટીમાં શું પરિવર્તન આવ્યું? જો તમે 2022ની ચૂંટણીઓની જો તમે એનાલિસિસ કરો તો 2022ની ચૂંટણીમાં આપણે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે છડતો ઘા ગયો, ગોફણિયો ઘા, જે કાનની બાજુમાંથી જાય. અને અમે બધા લીડરો નવા હતા, બધા લીડરો ફ્રેશર હતા. સીધી વિધાનસભાની ચૂંટણીઓમાં બધા લીડરો લડતા હતા. એટલે જે મેનેજમેન્ટથી માંડી અને જે કેટલીક વસ્તુઓમાં અમે કાચા પડ્યા હતા. એના પછી 2022 પછી વિસાવદરની પહેલી ચૂંટણી યોજાણી વિધાનસભાની. એમાં અમે અમારી, કારણ કે છેલ્લા 2.5 વર્ષમાં અમે બહુ એનાલિસિસ કર્યું, ક્યાં અમે ભૂલો કરી હતી, કઈ રીતે ભૂલો કરી હતી, શું કામ આ 14% વોટ છે 30-32% આવવાના હતા તો ક્યાં માઇનસ રહ્યા. કારણ કે લોકોનું મૂડ તો બહુ ક્લિયર હતું કે ભાઈ ભાજપથી થાકી ગયા છે ને કોંગ્રેસમાં રસ નહોતો. પણ વિસાવદરની ચૂંટણીથી અત્યાર સુધી શું હતું? વિસાવદરની ચૂંટણી પહેલાં 5 ધારાસભ્યોએ કોંગ્રેસના રાજીનામા આપ્યા, ભાજપમાં જોડાયા. આમ આદમી પાર્ટીના રાજીનામા પાવડે ભાજપમાં જોડાયું. જેમ સેમ થિયરી ભાજપે અપનાવી હતી, કોંગ્રેસમાં અપનાવી જ આમ આદમી પાર્ટી પર. પણ અમારી પાસે ચૂંટણી નહોતા આપતા, એમની ચૂંટણી આપતા હતા. એટલે એક વસ્તુ એ જ આવતી હતી કે ભાઈ લોકો નિરાશ થઈ ગયા હતા, ભાજપને હરાવી શકાય એમ છે નહીં. અને આપણે મત આપીએ કોંગ્રેસને કે આમ આદમીને એટલે ભાજપ એ વયા જાય ભાજપમાં.
ઈશ્વરે કર્યું અને વચ્ચે વિસાવદરની ચૂંટણી એણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આપી કે ભાઈ તમે ઊભો રાખજો એટલે અમે ઉતારીએ. દિલ્હી હારી ગયા છે, હવે તો પતી ગયું છે, ખુદ અરવિંદજી હારી ગયા છે. આ બધા પોલિટિકલ પંડિતો જે એમને ભાષણ કરાવતા હતા એ ભાજપના નેતાઓ એમની ભાષણમાં આવી ગયા. ગુજરાતની ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ અલગ છે, ખૂબ અલગ છે. અમે તો ગ્રાઉન્ડ ઉપર હોઈએ છીએ. માનની અરવિંદજીએ જ્યારે મને કીધું કે સુદાનજી શું થશે ચૂંટણીનો, મેં ચૂંટણી સાહેબ લડીશું, મજબૂતાઈથી લડીશું અને જીતીશું. તો એના આપણે એનાલિસિસ મૂક્યા. ચૂંટણી આવે એ પહેલાં અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરવા માંડ્યા. એટલે વિસાવદરમાં ભાજપનો એક ડર હતો કે ભાઈ ભાજપને હરાવી ન શકાય, ભાજપ લઈ જાય, ભાજપની સિસ્ટમથી નારાજ હોય, ભાજપ પ્રત્યેનો રોષ હોય. આ બધા લોકો હતાશ થયા હતા. વિસાવદરની ચૂંટણી જીત્યા ગોપાલભાઈ એટલે બે વસ્તુ મેસેજ ક્લિયર થઈ કે ભાજપ હરાવવાને લાયક પાર્ટી છે અને એને હરાવી શકાય એમ છે, અને એક પણ રૂપિયાના નાણાંના ખર્ચા વગર હરાવી શકે એમ છે. એટલે 7 કરોડ નાગરિકો જે ભાજપની સિસ્ટમનો ભોગ બન્યા હતા ને એની પોતાને ઉજવણી થઈ અને આનંદ થયો. એટલે આ આખી જીત મોટી થઈ અને એના પછીનું પરિવર્તન તમે જોઈ શકો છો. રોજ અત્યારે 10-15 હજાર લોકો આમ આદમીમાં જોડાઈ રહ્યા છે. રોજ 10-15 હજાર લોકો આમ આદમીમાં જોડાઈ રહ્યા છે. તો હવે વિધાનસભાની ચૂંટણીઓને ખૂબ ઓછા દિવસો છે. 2027માં વિધાનસભાની ચૂંટણી એટલે આપણે એપ્રોક્સિમેટ ગણવા જઈએ તો 26 અને 27 2 વર્ષ જેવો સમય છે. હા, 2.5 વર્ષ જેટલો. તો પછી હવે ધીમે ધીમે તૈયારીઓ શું કહે 2027ની? અમે 2000 માની લો કે લગભગ એમ માનો ને કે અમે તૈયારી ચાલુ કરી છે. 8 મહિનાથી અમે વિધાનસભાની તૈયારી કરતી હતી ચાલુ. દિલ્હીની ચૂંટણી પછી વિસાવદરની ચૂંટણી વચ્ચે આવી છે. અમે અમારી સ્ટ્રેટેજીથી આગળ વધી રહ્યા છીએ. અમારે શું કરવું છે અમને ખબર છે, અમારે કયા રસ્તે જવું છે અમને ખબર છે, કયા મુદ્દાઓ સાથે જવું છે અમને ખબર છે, કયા લીડરો સાથે જવાનું છે અમને બધી ખબર છે. રહી વાત તમે કીધું કે 2-2.5 વર્ષ, માત્ર 2 વર્ષ રહ્યા છે. ઘણા લોકો એમ કહે કે 2 વર્ષ નહીં, માત્ર 2 વર્ષ રહ્યા છે આમ આદમી પાર્ટીને એક સૈનિક પાસે, જે 30 વર્ષથી ભાજપના કુશાસનને હટાવવા માત્ર 2 વર્ષ રહ્યા છે. અને અમે આ રીતે અમે જોઈએ છીએ અને એટલા માટે અમે અમારી રીતે પ્લાનિંગ અત્યારે કરી રહ્યા છીએ. એ પહેલાં તાલુકા જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી રહી છે, એ પણ અમે લડી નાખવાના છીએ. પણ મેન લક્ષ્ય અમારું 2027 છે. અચ્છા, મુખ્ય લક્ષ્ય 2027 અને એની પહેલાં તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા લડવાની તૈયારી છે. તમે એવું બોલ્યા કે કયા કયા લીડરો સાથે અમારી જવાની તૈયારી છે એ પણ અમને ખબર છે. તો તમારા લીડરો તો એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે સુદાનભાઈ? ના ના ના, તમને નથી. ઉમેશભાઈ મકવાણા જતા રહ્યા, બરાબર. અને પછી માની લો કે ચલો એમણે પોતે જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું કે ભાઈ મેં પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું. પછી હમણાં કરસનદાસ બાપુ રોજના 15,000 લોકો આમ આદમીમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં મિસકોલ મારીને 5 લાખથી વધુ લોકો જોડાયા છે. અમે એને પહોંચતા અમને હજી 6 મહિના લાગશે એમની પાસે. અમે હમણાં જે સભાઓ કરી એ સભાઓમાં એપ્રોક્સિમેટલી 1 થી 6 સુધીનો મારી પાસે રિપોર્ટ છે તારીખ સુધીનો. 6 દિવસમાં 150 સભાઓ કરી, તાલુકા જિલ્લા અને સિટીના વોર્ડ લેવલે 150 સભાઓ. અને એમાં નામ નંબર અને હોદ્દા સાથે અમારી પાસે છે કે 5,000 જેટલા લોકો ભાજપ, કોંગ્રેસ અને સામાજિક આગેવાનો એ જોડાયા છે. અત્યારે એક જ વાત ગુજરાતમાં ચાલે છે આમ આદમી પાર્ટીની. રહી વાત તમે કીધું કોઈ પણ પાર્ટીની શિસ્ત વિરુદ્ધ જશે તો મેં જ એમને અમારી PSCમાંથી સસ્પેન્ડ કરાવ્યા છે ને મેં જાહેર પણ કર્યું હતું. પાર્ટી શિસ્તથી ચાલે છે. તમે જુઓ ક્યારેય કોંગ્રેસ અહીંયા ન ચાલી શકે એનું કારણ શું થયું? કોંગ્રેસમાં શિસ્ત નથી, કોંગ્રેસમાં સંગઠન નથી. જે કોંગ્રેસે ભૂલો કરી અમારે નથી કરવાની થતી. અમે બહુ ક્લિયર કટ સાથે જઈએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે છો, આમ આદમી પાર્ટીના શિસ્ત સાથે છો તો ઈશુદાન ગઢવી હશે તો એને શિસ્ત એટલી ને એટલી લાગુ પડે છે અને એક અદના કાર્યકર્તાને પણ એટલી શિસ્ત લાગુ પડશે. શિસ્ત હશે તો જ આપણે ભાજપને હરાવી શકીશું. શું કામ કે આપણે જો વિખરાઈ જશું, શિસ્ત નહીં હોય તો શું થાય? વેર વિખંડ થઈ જશે. તો 25 વ્યક્તિઓ હશે ને સામે પણ 25 જ છે, કારણ કે ભાજપનું સંગઠન છે. તો 25ની સામે 25 તૈયાર થયા, પણ તમારા 25 અંદરો અંદર જ ઝઘડતા હશે, અંદરો અંદર જ આવી વાતો કરતા હશે તો તમે પેલા 25ને નથી પાડી શકવાના.
પણ જો તમારે મજબૂત ને શિસ્ત સાથે ને એક થઈને તમે લડવાના છો તો ભલે તમે 20 હશો ને તો પહેલાં 25ને થાકાઈ દેશો. કારણ કે પહેલાં તો થાકી ચૂક્યા છે, વૃદ્ધ થઈ ચૂક્યા છે, 30 વર્ષથી શાસન ભોગવી ચૂક્યા છે, લોકોના રોષનો ભોગ બની રહ્યા છે, એમની ઉંમર થઈ ગઈ છે. તમે જુઓ એમને બધાએ ડાયાબિટીસોની ગોળીઓ ખાય છે, મને ખબર છે. તો એ લોકો બધા થાકી અને 75 વર્ષના વૃદ્ધ થયા છે. આપણા તો વડીલો તમે જો તમારા મારા વડીલો 75 વર્ષ પહેલાં કાં તો એ ઈશ્વર પાસે પહોંચી ગયા છે અથવા તો માળા કરે છે, કોઈ એક્ટિવ નથી. બરાબર છે. કારણ કે સત્તાની પણ એક લિમિટ હોય. આપણો ઈશ્વરે જન્મ આપ્યો છે મનુષ્ય અવતાર, તમે તમારો રોલ છે ને એ અદા કરવાનો. 4 અવસ્થાઓ હતી, બરાબર છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, એવી રીતની અવસ્થાઓમાં આપણે જીવવું પડે. ઈશુદાન ગઢવી 60-62 વર્ષનું થાય એટલે એણે રિટાયર લઈને ભગવાનના નામ લેવા પડે. અચ્છા, એટલે 60-62 વર્ષ પછી તમે રાજકારણ અલવિદા કરી દેશો? બિલકુલ અલવિદા. હું તો એમ કહું છું કે સત્તા જો વહેલી મળી ગઈ ગુજરાતની જનતા છે તો આ તો સ્વાભાવિક છે, જનતા જનાર્દન છે. 27માં સત્તા આવી તો અમે તો એક સિસ્ટમ સ્ટ્રીમલાઇન કરવા માટે આવ્યા છીએ કે જે આઝાદી મળી છે એ પ્રજાને આઝાદીનો અહેસાસ નથી થતો. પ્રજા આઝાદીનો અહેસાસ નથી થતો એટલા માટે કે આજે તમે કલેક્ટર પાસે જાઓ છો, તમે શું કહો છો? કલેક્ટર સાહેબ કેમ છે? પીએસઆઈને સાહેબ કહો છો, મામલતદારને સાહેબ કહો છો, ટીડીઓને સાહેબ કહો છો, મંત્રીને સાહેબ કહો છો, ધારાસભ્યને સાહેબ કહો છો, સાંસદને સાહેબ કહો છો, મુખ્યમંત્રીને સાહેબ કહો છો. એટલે ભાઈ આ તો અંગ્રેજો છોડીને ગયા છે, એમાં તો આઝાદી મેળવી છે આપણે. નહીં તો ભાઈ રાજાશાહીના આમાં ફરક શું હતો? રાજાશાહી ઉપર અંગ્રેજો હતા એટલે આપણે તકલીફ પડતી હતી. આપણા રજવાડાઓ ખૂબ સારી રીતે કામગીરી ચલાવતા હતા. તમે જો ગોંડલના મહારાજાની ભગવતસિંહની વાત કરીએ, તમે આપણે વડોદરા આખી એ વાત કરીએ ગાયકવાડ સરકારની, ભાવનગર સરકારની, તો મારું કહેવાનું એ છે કે અમે સ્ટ્રીમલાઇન કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. ખેડૂતોને ડરાવવા ધમકાવીને એની જમીનો લૂંટાઈ રહી છે અને ભાવ નથી મળી રહ્યા અને પાણી નથી મળ્યું અને વીજળી નથી મળી રહી, એ સ્ટ્રીમલાઇન કરીને આપી દો, એનું કાનૂન બની જાય, એની જમીન કોઈ ખરીદી ન શકે, કોઈ ઉદ્યોગપતિ એ ઉદ્યોગ સ્થાપવો, ખેડૂતોને ભાગ રાખે, પાર્ટનર રાખે, પછી તમે સ્થાપી શકો. એમાં શું વાંધો જ ભાઈ? બરાબર છે, લીઝ ઉપર લો, પાર્ટનર રાખો અને 5-10%. આજે માટે મોટી મોટી કંપનીઓ આવી ખેડૂતોની જમીનો 50 લાખ, 1 કરોડ, 2-5 કરોડ વીઘો લે તો એ નુકસાન તો ખેડૂત જ જાય. પહેલાંને તો દર વર્ષે કમાણી વધતી જાય છે. તો એ વસ્તુ હોય. બીજું ગોચરની જમીનો હોય, એક મુખ્યમંત્રીને 17-18 મંત્રીઓ નક્કી કરે કે ભાઈ ફલાણા ભાઈને 1 લાખે કરે, એમને રૂપિયા ભાવે આપી દેવી. આપણા બાપની નથી, આ રાજ્યની જનતાની સંપત્તિ છે. તો એ અટકાવવી, કાનૂન વ્યવસ્થા સારી કરવી, કે ભાઈ કાનૂન વ્યવસ્થા જ એવી કરવી કે જેમાં માની લો કે તમે તમારી લાગવગ છે તો તમે બચી શકો છો. મોટા માણસો બધા બચી જાય છે, નાના માણસો કોઈ સાંભળતું નથી. એટલા માટે ઈશુદાનભાઈ જેવા વ્યક્તિઓ આવ્યા છે રાજનીતિમાં. કે 2027માં તમે કીધું કે ઈશુદાનભાઈ જેવા વ્યક્તિઓ આવ્યા નાના માણસોને કામ કરવા, એમને સાંભળવા માટે. તો 2027માં તમે સરકાર બનાવવાનો આશાવાદ સેવો છો, તો સીએમ ચહેરો પણ તમે પોતે? અરે સીએમ તો આમ આદમીનો બનવો જોઈએ કોઈ પણ. હું તો એમ કહું છું આમ આદમી પાર્ટીનો કોઈ પણ અદનો કાર્યકર્તા. અને જે છે કે સીએમ કેન્ડિડેટમાં ગોપાલ ઇટાલિયા તમારા હરીફ છે? નહીં, અમે બધા એક પરિવારમાંથી આવીએ છીએ અને એવા પરિવારમાંથી આવીએ છીએ કે અમે ક્યારેક કોઈના બાપુજી સરપંચ પણ નથી બન્યા. ધારાસભ્ય બનવું ને અમારા માટે બહુ મોટી વાત છે. સાંભળજો તમે, અમારા માટે ધારાસભ્ય કે મંત્રી કે મુખ્યમંત્રી ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. અમારા માટે સ્ટ્રીમલાઇન સિસ્ટમ કરવી છે. અમે ભણેલા ગણેલા બધા આવ્યા છીએ જે પ્રજાના 7 કરોડ જનતાને એક એવું રાજ્ય આપવા માંગીએ છીએ અમે કે જે રાજ્યમાં તમે પોલીસ ફરિયાદ કરવી, ઓનલાઈન પોલીસ ફરિયાદ કરો ને સામો મંત્રી હશે તો પણ ગુનેગાર હશે તો એની પોલીસ ધરપકડ કરીને અંદર કરી દેશે. આવી વ્યવસ્થાઓ લાવવા માંગીએ છીએ. અને એમાં પ્રજાને ઈચ્છા લાગે કે 5 વર્ષ અજમાવા છે તો અજમાવે, એમાં ન લાગે તો એમાં તમે કંઈ કરી નથી શકવાના, તો ભાજપ છે જ. બરાબર છે. તો કહેવાનો અમારો ભાવાર્થ છે કે અમે બહુ ક્લિયર કટ છીએ. અને હું તો એમ કહું છું કે અમે 5, 7, 10 વર્ષ જ આ સિસ્ટમમાં રહેવાના છીએ. પછી કંઈ રાજનીતિ કંઈ આખી જિંદગી અમારે કરવી નથી ભાઈ. આ પછી તમે અહંકાર આવી જાય, પછી તમે પાપના ભાગીદાર થવા માંડો, પછી તમે પણ લૂંટ ચલાવવા માંડો. આ ધંધો અમારે નથી કરવો. મારે ઈશુદાન ગઢવીએ તો પર્ટિક્યુલરલી બૂંડ થઈને પાછું નથી આવવું. હું બહુ ક્લિયર માનું છું. મારો અવતાર સુધારવા માટે ઈશ્વરે મને આપ્યો છે. તો તમે જો સારી પ્રજાની સેવા કરીને જાઓ તો અવતાર સુધરે. તો તમે 2027માં સરકાર બનાવવાની આશા રાખો છો. 2022ની ચૂંટણીમાં તમારી 5 બેઠકો ઉપર જીત થઈ આમ આદમી પાર્ટીની. ત્યારે આપ રાષ્ટ્રીય નેતા હતા, ત્યાર પછી ફેરબદલ થયો પાર્ટીમાં, આપ પ્રદેશ અધ્યક્ષ બન્યા.
એટલે ત્યારે કોઈ નેતાએ એવું કીધું હતું કે અમે 5 પાંડવો વિધાનસભામાં લોકોને ભારી પડશું, પણ એ 5 પાંડવોમાં તો પહેલાં ભૂપતભાઈ ભયાણી વિસાવદરથી જતા રહ્યા, ત્યાં પેટા ચૂંટણી આવી, ગોપાલ ઇટાલિયા જીતા અને જીતની ખુશીમાં આમ આદમી પાર્ટી હતી, ત્યાં તો વળી ઉમેશભાઈ મકવાણાએ બોટાદથી તમારી સામે રણસિંગું ફૂંકી દીધું. તો સરકાર બનાવવાની વાત તો દૂર છે, પણ આજે 5 પાંડવ છે એ 5 પાંડવ ખંડિત નહીં થાય એની કોઈ ગેરંટી ખરી? પ્રજા છે ને, સરકાર પ્રજાઓ બનાવે છે. પ્રજા સરકારો બનાવતી હોય છે, જનતા સરકાર બનાવતી હોય છે. 2-5 લોકો આવે કે જાય એનાથી પ્રજાને ફરક નથી પડતો હોતો. પ્રજા બહુ ક્લિયર કટ હોય છે કે ભાજપથી થાકી ગયા છે, કોંગ્રેસ ગમતી નથી, આમ આદમી પાર્ટીને એકવાર અજમાવવું છે, કામ કરશે તો ઠીક છે, એને લાત મારીને કાઢી મૂકશું. પ્રજા એ મૂડની હોય છે. અને તમે જુઓ 2022માં અમે બધા નવા હતા, ફ્રેશર હતા, છતાંય 2022માં 14% વોટ, એમાં સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં 25% વોટ સાથે 5 વિધાનસભાની સીટો જો જીતી હોય એવી ગુજરાતની ત્રીજી પાર્ટી એ પહેલી વખત બન્યું છે. કેશુબાપાને જોઈ લો તમે, શંકરસિંહ વાઘેલાથી માંડીને બધાને જોઈ લો. એટલે ક્યારેય એવું બનતું નથી સાહેબ ગુજરાતમાં, પણ કારણ કે લહેર હતી અને છતાંય લહેર બની રહી. ઘણા લોકો એમ કહેતા હતા કે દિલ્હીની ચૂંટણી, હું ફરીથી કહું છું કે ગુજરાતમાં પ્રજાએ નક્કી કરી લીધું છે આમ આદમી પાર્ટીને શાસન સોંપવાનું. હવે કોઈ નેતા હોય, નેતા ન હોય, લીડર જાય, લીડર આવે, કશું ફેર પ્રજાને પડશે નહીં. પ્રજા બહુ ક્લિયર કટ છે, ભાજપથી થાકી ગઈ છે અને અહંકાર છે, ભાજપ લૂંટે છે, હવે મંદિરોને પણ તોડે છે. કોંગ્રેસ તો વર્ષોથી લૂંટ ચલાવી છે, કોંગ્રેસમાંથી છુટકારો મેળવવા એ ભાજપમાં આવ્યા હતા, પાછી કોંગ્રેસમાં શું કામ જાય ભાઈ? કોંગ્રેસ ઓલરેડી પરચા ગોળીઓ વરસાવી દીધી ખેડૂતો ઉપર, માલધારીઓ ઉપર ગોળીઓ વરસાવી છે. હવે ભાજપે ચાલુ કર્યું ગોળીઓ વરસાવવાની, ને હત્યાઓ ચાલુ કરી દીધી. તો બહુ ક્લિયર કટ મેસેજ છે કે આમ આદમી માટે એકવાર અજમાવવાનો મોકો પ્રજાએ નક્કી કરી લીધો છે. અચ્છા, એટલે તમે એવો આશાવાદ લઈને બેઠો છો કે 27માં પ્રજા અમને મોકો આપશે જ. અચ્છા, પ્રજા મોકો આપશે ને. પ્રજા પોતે 7 કરોડ જનતા મુખ્યમંત્રી હશે એવો અહેસાસ એમને 1 મહિનાની અંદર આમ આદમીની સરકારમાં થશે. એટલે એ તો બરાબર વાત છે કે 7 કરોડના લોકોને, જે ગુજરાતના લોકો છે એમને એવો અહેસાસ થાય કે હું પોતે સીએમ છું. બરાબર છે, તો કોમન મેન હોવાની વાત થઈ, પણ અસલમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? અરે એ તો અમે ગુજરાતની જનતા જ મુખ્યમંત્રીનો ચહેરો છે. ગુજરાતની જનતા જ મુખ્યમંત્રી? હા બિલકુલ. ગુજરાત. તમે કઈ સીટ ઉપરથી ચૂંટણી લડશો? અરે એ તો હજી નક્કી થશે, સમય આવે નક્કી થશે. એમ તો ગયા વખતે તમે ખંભાળિયાથી લડ્યા હતા. હા, તો પછી ત્યારે તમારી સામે કોંગ્રેસના નેતા હતા, પછી ભાજપમાંથી મુળુભાઈ હતા, તમે હતા. તો આ વખતે તો માની લો કે 2027માં ખંભાળિયાથી લડવાનો પ્લાન ખરો? મેં કીધું સમય આવે દરેક રણનીતિના પાસા ખોલવામાં આવશે. સમયના દરેકના હોય. પહેલાં જ ઝાટકે બધા પત્તા ખોલવાના નથી હોતા. રાજનીતિ છે ને એ બહુ જ, રાજનીતિમાં તમારે શું કરવું એના કરતાં શું ના કરવું એ બહુ અગત્યનું હોય છે. ભૂલ છે ને રાજનીતિમાં એ બહુ મોટી વિશાળ બની શકતી હોય છે. એટલે અમે અમારા નેતાઓને, અમારા કાર્યકર્તાઓને, અમારે ચિંતન શિબિરમાં, અમારી ટ્રેનિંગ શિબિરમાં આ જ વસ્તુ અમને કહીએ છીએ કે જેટલું જે દિવસે જે પીરસવાનું હોય એટલું જ પીરસવાનું. રાજનીતિ છે એ સેવા કરવાનું માધ્યમ છે. તમારા ખોટા નિવેદનોથી કે તમારા ખોટા બોલબચ્ચનથી કોઈની લાગણીઓ દુભાય, કોઈ આપણાથી અરુચિ રાખે, એના માટે રાજનીતિમાં આપણે આવ્યા જ નથી. તમારા જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે કોંગ્રેસના નેતા છે પાલભાઈ આંબલિયા, ખેડૂતો માટે ખૂબ લડે છે. એમણે એવું કહ્યું હતું કે ઈસુદાનભાઈ ગઢવી તો રાજ્યસભામાં જવાના છે. મને ખબર નથી. પાર્ટી એવું કંઈ નક્કી કર્યું છે તમને રાજ્યસભામાં મોકલવાનું આમ આદમી પાર્ટી? નહીં, મને ખબર નથી. તો તમારી ઈચ્છા ખરેખર ધારાસભ્ય બનવાની કે રાજ્યસભાના એમપી બનશો? અમે સરકાર બનાવવા માટે મક્કમ છીએ. મક્કમ છો? બિલકુલ મક્કમ છીએ. અને હું દરેક કોંગ્રેસના સારા નેતાઓને પણ કહું છું, મેં 2022માં પણ જેમને કહ્યું છે બધા પછી પસ્તાણા છે. ઈશુદાનભાઈ ગઢવીને જે અરવિંદ કેજરીવાલને ઈશુદાનભાઈને છોડીને ગયા છે એ પણ અત્યારે પસ્તાઈ જ રહ્યા છે. સાંભળજો તમે. કારણ કે અમે અમારા માટે નથી આવ્યા, એટલે અમને ઈશ્વર મદદ કરી રહ્યું છે, ભગવાન મદદ કરી રહ્યું છે, જગદંબાઓ માતાજીઓ મદદ કરી રહી છે. અને એમને એ અહેસાસ થાય છે. અમારી પાસે કાંઈ ન હોવા છતાં વિસાવદરની સીટ અમે 2022માં 6,000થી જીત્યા હતા, 18,000થી જીત્યા છીએ.
ઈશ્વર ચારે બાજુથી તમે જુઓ અત્યારે સભાઓમાં લોકો જોડાઈ રહ્યા છે. ભાજપ કોંગ્રેસના અદના 5,000 જેટલા, અને મેં કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી પાછી કે આ 5,000 પ્રજા છે, જનતા છે, ભાજપ કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે, એને કંઈક પરિવર્તન લાવવું છે, આવે છે, બસ પૂરું થઈ ગયું. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને પણ મારે કહેવું છે કે સમય વર્તે સાવધાન. તમે સારા હો, પ્રજાની સેવા કરવા માંગતા તો એક જ રસ્તો છે તમારા અને મારા માટે, બધા માટે, આમ આદમી. એના સિવાયનો રસ્તો જશો તો 2027માં પસ્તાશો. આ લખી રાખજો. ભાજપના જે લોકો છે, જે ઘણાને એવું લાગે છે કે ભાઈ આને મત આપીને ભાજપને મોટી કરીને પાપ કરી દીધું છે, કારણ કે અત્યારે ભાજપમાં બ્રિજ તૂટે, ભ્રષ્ટાચાર એ લોકો કરે, બ્રિજ તૂટે, 10-15 લોકો 25 લોકો મૃત્યુ પામે તો એનો પાપનો ભાગીદાર કમળ ઉપર બટન દબાવનાર પણ બનતો હોય છે. એટલે હવે એને પણ જો પ્રાશ્ચિત કરવો હોય તો એને પ્રાશ્ચિત કરવાનો સમય છે. આમ આદમીમાં આવો, ભાજપને હરાવો, પ્રજાને ભાજપ જેવી અજગરની ભરડામાંથી છોડાવો તો એ પણ પાપમાંથી છુટકારો મેળવશે. વિસાવદરમાં ચૂંટણી થઈ તો એક એવો આરોપ લગાવવામાં આવ્યો પાર્ટી ઉપર કે પાર્ટી જાતિવાદી છે. આખી પાર્ટીની નેતાગીરી વિસાવદરમાં હતી, કડીમાં કોઈ નહોતું, એવું હું બોટાદના ધારાસભ્ય બોલ્યા હતા. કઈ રીતે જુઓ છો? એ અમારી રણનીતિના ભાગ હોય છે. એમાં પ્રજા બધું જાણે છે અને પ્રજાને જવાબો આપવાનો છે. પ્રજાને કહું છું કે આમ આદમીમાં બધા ગુજરાત જોડો અભિયાનમાં અત્યારે જોડાઈ જ રહ્યા છે. 5 લાખ લોકો જોડાયા છે એક મહિનામાં, અને મારો ટાર્ગેટ છે કે 50 લાખ લોકો એક વર્ષની અંદર જોડાશે. પ્રજા નક્કી કરશે. એટલે એક વર્ષમાં 50 લાખ, એટલે 2 વર્ષ જેવો સમય છે તો 1 કરોડ માણસોને જોડશો. શરૂઆત 50 લાખે પહોંચીએ, 50 લાખ થયા પછી હું તમને કહીશ કે વધારે કયા ટાર્ગેટ સાથે જશે. તો પછી હમણાં વિસાવદરમાં ધારાસભ્ય તમારા નેતા ગોપાલભાઈ ઇટાલિયા બન્યા છે, કઈ રીતે જુઓ છો? એક આંદોલનકારી ચહેરો, પછી એક ધારાસભ્ય. તમે વિચાર કરો, ગોપાલભાઈએ 2 સરકારી નોકરીઓ, અત્યારે તમે તલાટીની કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની વાત કરો ને તો 15 લાખ ફોર્મ ભરાય છે. એ પછી પ્રાંત અધિકારીમાં ક્લાર્કમાં હતા, 2 સરકારી નોકરીઓ છોડીને આવ્યા. અમારી પાસે જેટલા પણ મજબૂત નેતાઓ છે એ બધું છોડીને આવ્યા હતા. તમે જુઓ એના શેના માટે કે અમે જોયું કે ભાઈ, અને અમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ ભાઈ, તમે લખી રાખજો. આજે ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા, કઈ રીતે કામ થાય છે જુઓ તમે. પ્રશ્નો મંગાવે, સંકલનની મિટિંગમાં જાય, મિટિંગમાંથી પ્રશ્નો રજૂ કર્યા હોય લાઈવ કરે, અને અમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ. અભ્યાસ થશે, PhDઓ થશે આગામી સમયમાં અમારા ઉપર. કે ભાઈ આ નવયુવાનોની ટીમ ગુજરાતમાં ઉતરી હતી અને નવયુવાનોની ટીમ ચીલા ચાલુ રાજનીતિને લાત મારીને આખા ગુજરાત જેવા રાજ્યમાં સત્તા પરિવર્તન કરી અને પ્રજાની 1 વર્ષની અંદર કેટલી સેવા કરી છે ને, આવા ઇતિહાસ રચાશે. આ એટલા માટે હું કહું છું કે તમે જુઓ, બધા લોકો CR પાટીલ એવું કહેતા હતા કે 182 રથડાના પૈડા કાઢી લીધા ને વિસાવદરમાંથી. 22 પછી પહેલી ચૂંટણી હતી. કોંગ્રેસ એવું કહેતી હતી કે ત્રીજો પક્ષ ચાલતો નથી એટલે અમે અમારી રીતે મજબૂત છીએ. કોણ સમજાવવા જાય કે કમલમમાંથી તમને આદેશ મળે છે ને તમે નક્કી કરો છો? અને પ્રજા માટે પાપ છે. તમે પ્રજાનો તો વિચારો યાર. કોંગ્રેસને મત કોમ લોકો આપતા હતા, કારણ કે ત્રીજું કોઈ હતું જ નહીં. તો ભાજપમાં મને ભાજપ ગમતી નથી, મારે આપવું કોને? ચાલો અમે ગઠબંધન કર્યું હતું, હું મતદાર છું તો ગઠબંધન કર્યું હતું લોકસભામાં, મને ભાજપ ગમતી નથી તો મારે કોંગ્રેસને આપવું પડ્યું હતું. તમે સમજ્યા? એટલે એમને મત મળતા હતા ભાઈ, કોઈ હતું જ નહીં. અને એ લોકો દર વખતે સેટિંગ કરી લેતા હતા, દર વખતે ટિકિટો મહેનત કરી, છાપામાં આવ્યું હતું કે 30-35 ટિકિટો કમલમ નક્કી કરે, અને કોંગ્રેસના નેતાઓ પણ એમાં હોય, એને ધંધાઓ હોય. આવી રીતે પ્રજાને પરેશાન ન કરે, ઈશ્વરથી તો ડરો. એટલે હું કહું છું કે પ્રજાને ત્રીજો વિકલ્પ જે મળ્યો છે, જેને અત્યારે વિપક્ષ તરીકે લોકો શું કામ અમારી પાસે જ આવે છે ભાઈ, અને 150 વર્ષ જૂની પાર્ટી 17 સીટો ઉપર આવી ગઈ તોય સુધરીને વિસાવદરમાં એણે આબરૂને ધજાગરા કરાવડાવ્યા. વિસાવદરમાં જો ઉમેદવાર ઊભો ન રાખત ને તો બચી જાત. એમણે જેણે પણ શિખામણો આપી એ બહુ ક્લિયર કટ સાથે ગુજરાતના પ્રજામાં મેસેજ ગયો, 7 કરોડ જનતામાં, કે ભાઈ આ કોંગ્રેસ ખરેખર બી ટીમ તરીકે કામ કરી, અને અત્યાર સુધી આપણે ભાજપના અત્યાચારો જે ભોગવ્યા છે એનો એક ભાગીદાર કોંગ્રેસ પણ છે. તો પછી તમે એવું કહો છો ગઠબંધન, વિસાવદરમાં ગઠબંધન ન થયું, એનું કારણ શું લાગે તમને? ભાજપના નેતાઓનું દબાણ કોંગ્રેસ ઉપર. એટલે કોંગ્રેસે ભાજપના દબાણમાં આવીને ઉમેદવાર ઊભો રાખ્યો. તો એ જ હોય ને, બીજું શું હોય? તો પછી તમે ગઠબંધનની આ વાત કરી
તો હવે 2027માં ગઠબંધન હાવ નામે નથી કરવું? શું કામ કરે? પ્રજા ના પડે છે એમને. પ્રજા ના પાડે છે. પ્રજાએ અમને સર્વે કરાવ્યો. તમારા જે રાષ્ટ્રીય નેતાઓ છે એ તો ગઠબંધનની વાતો કરે છે, આમ આદમી પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય. હું ગુજરાતની વાત કરું છું. હું ગુજરાત માટે બંધાયેલો છું ભાઈ. ગુજરાતની જનતાની જે લાગણી છે, અને હું ગુજરાતની જનતાને અમે પૂછવા માટેની એક સિસ્ટમ રાખી છે, કોલ સેન્ટર. બરાબર છે. જનતાને એનો પણ અભિપ્રાય લઈએ છીએ અમે વિસાવદરમાં પણ અમારા દિલ્હીના સર્વે જતા હતા. અમે બહુ સિસ્ટેમેટિકલી પાર્ટી ચલાવીએ છીએ. અમે અહીંશો ક્યારે કરતા જ નથી. મારી પોતાની વિસાવદરમાં મારી 45 ટીમો મેં ઉતારી હતી. અમે 45 ટીમો. અને કડીમાં ઉતરી હતી. કેટલી ઉતરી હતી? કડીમાં એની રીતે હતી. તમે એવું લાગે છે કે ઉમેશ મકવાણાનો આરોપ ક્યાંક ને ક્યાંક મજબૂત છે પાર્ટી ઉપર? જવાબ આપવાની જરૂર નથી, એટલા માટે કે પ્રજાની જે લાગણીઓ છે એમાં ચાલવાનું હોય છે. અમે અમારી સ્ટ્રેટેજીથી ચાલતા હોઈએ. ભૂતકાળમાં આપે એવું કહ્યું હતું કે ઉમેશ મકવાણા વિરુદ્ધ અમને ફરિયાદ મળતી હતી, બોટાદના MLA વિરુદ્ધ, છતાં પણ અમે એમને ઘણા સમજાવવાના પ્રયત્નો કર્યા. તો અત્યાર સુધી તમે આટલી ફરિયાદો મળતી હતી તો કેમ કોઈ પગલાં ન લીધા ને હવે છેવટ જતા તમે એવા પગલાં લીધા કે એમને પાર્ટીમાંથી ઝાંકી કાઢ્યા? પાર્ટી શિસ્તથી ચાલતી હોય છે. તો પાર્ટી તમે કીધું કે શિસ્તથી ચાલતી હોય છે. તાજેતરમાં મોરબીમાં હમણાં તમારી સભા હતી, ત્યાં લાફાકાંડ થયું હતું, બાકાજીકી બોલી ગઈ હતી. તો ત્યાં કોઈ શિસ્ત નામની વસ્તુ કેમ ન દેખાણી સુદનભાઈ? એટલે કોણે લાફાજીકી કરી? ત્યાં મીડિયામાં ચાલે જ છે બધે કે એ છોકરાઓ જે હતા સભામાં, પ્રશ્ન પૂછવાવાળો એક છોકરો હતો. પ્રશ્ન પૂછવાવાળો તો ભાજપનો છે ને, અમારો શું કામ હોય? દિલ્હીનો પ્રશ્ન અમને પૂછે. 30 વર્ષથી ભાજપની અહીંયા સરકાર છે. બ્રિજમાં લોકો મૃત્યુ પામ્યા, 135 લોકો મોરબીમાં મૃત્યુ પામ્યા છે, ગંભીરા બ્રિજમાં મૃત્યુ પામ્યા છે, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, બળાત્કારો થાય છે, હત્યાઓ થાય છે, ખેડૂતોને ભાવ નથી મળતા. અને પ્રશ્ન તમે દિલ્હીના શીશમહેલનો આવે, શીશમહેલનો તો મુખ્યમંત્રીને CR પાટીલ જ ચર્ચા કરતા હતા. તો એ કોણ હોય? એ જ હોય ને. પણ એવી નિમ્ન કક્ષાની રાજનીતિ એને કરવાની જરૂર નથી. અમારે એમાં કોઈ જવાબ આપવાની જરૂર નથી. પ્રજા બધું જોઈ રહી છે. આજે ઈસુદાન ગઢવી આ બધાનો અવાજ બને છે, એટલે કે ભાઈ ઈસુદાનભાઈને ડિસ્ટર્બ કરીએ, અવાજ ન બની શકે. અમે થોડા રોકાવાના છીએ. બરાબર. બમણા જોરથી પ્રજાની વચ્ચે જશું. પ્રજાની લાગણી છે એ અગત્યની છે. થોડા દિવસો પહેલાં જામજોધપુર લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાથે મુલાકાત થઈ, મેં એમનું ઇન્ટરવ્યૂ કર્યું. ત્યારે મેં એમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થવાની શક્યતા છે. તો એમણે એવું કહ્યું હતું કે એ માત્ર ને માત્ર મીડિયા દ્વારા ચલાવવામાં આવે છે, પાર્ટીમાં એવું કંઈ નથી. પણ એ સવાલ પૂછ્યા ઇન્ટરવ્યૂ થયાના 4 કે 5 દિવસ પછી જ અચાનક કરસનદાસ બાપુની તબિયત બગડી ગઈ ને એમણે રાજીનામું આપી દીધું. તો ભંગાણ થયું એમ સાચું નથી? ના, એમાં દરેકની તબિયતની પણ ધ્યાન રાખવાની હોય છે. અને બીજી વસ્તુ એ છે કે તમે દરરોજ 15,000 લોકો આમ આદમીમાં જોડાઈ રહ્યા છે. અચ્છા, વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો, ત્યાર પછી ગોપાલભાઈ ઇટાલિયાએ જય જવાહરના નારા લગાવ્યા. તો શું છે આખું? મને ખ્યાલ નથી. તો એવી એક ચર્ચા ચાલે કે જવાહરભાઈ આમ આદમી પાર્ટીમાં આવે છે. અમે આમ આદમી પાર્ટીમાં તો સૌને આવકારીએ છીએ. સારા વ્યક્તિઓ, સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, તક છે. આપણે બધા ભાજપને હરાવી અને ભાજપને જે અજગર જેવો ભડો લઈ લીધો છે પ્રજાનો. તમે જુઓ, અહંકારી થઈ ગઈ છે. બધી બાજુ, ચારે બાજુ લૂંટ ચાલે છે. જાણે JCBથી રૂપિયાની લૂંટ ચલાવતા એવી રીતે ભાજપના નેતાઓ એના દીકરા સંપત્તિ, દીકરાઓ અને કોન્ટ્રાક્ટને આ બધું આપીને જે ખેલ કરે છે. 2500 કરોડ મનરેગાનું ભાજપના મંત્રીને એના દીકરાઓ કરી નાખે, અને મંત્રી ચાલુ હોય અને છતાં એની સામે પગલાં ન લેવાય, છતાં એની ધરપકડો ન થાય, છતાં એની પૂછપરછ ન થાય, છતાં ED ન આવે, CBI ન આવે. હવે કોણ બચાવી શકે? તો બધાને મારી વિનંતી છે કે આવો, સાથે મળી અને ભાજપને લાત મારી અને જેટલા લોકોએ લૂંટ ચલાવી છે એના રૂપિયા પાછા જમા કરાવડાવી તિજોરીમાં પ્રજાને આપી. એટલે તમે મનરેગા કૌભાંડની વાત કરી, એટલે તમે એવું કીધું કે મંત્રીશ્રીના પુત્ર બચુભાઈ ખાબડની વાત કરો છો ને તમે. તો બચુભાઈ ખાબડ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ચાલુ સરકારમાં મિનિસ્ટર છે તેઓ. તો કોંગ્રેસના પણ એક નેતા છે હીરાભાઈ જોટવા, એમનું પણ નામ ઉછળ્યું, એમના પુત્રોનું નામ ઉછળ્યું. અને હીરાભાઈ જોટવા માટે મેદાનમાં આવવું જોઈએ એવું આમ આદમી પાર્ટીના એક વખતના નેતા કરસનદાસ બાપુએ કહ્યું હતું. અને એ જ હીરાભાઈ જોટવાની સામે ચૈતરભાઈ વસાવા, જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એમણે એવું કીધું હતું કે મનરેગા યોજનામાં કૌભાંડમાં હીરાભાઈ જોટવા તો શું કહેવાય, બચુભાઈ ખાબડના પણ ગુરુ નીકળ્યા. આ કઈ રીતે આખી ઘટનાને જુઓ છો? એક તરફ કોંગ્રેસના નેતા ઉપર આરોપ લાગે છે, એમની ધરપકડ થાય છે, અને એ નેતાની સામે
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવું કહે છે, આરોપ લગાવે છે કે એણે આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, આ કર્યું, પેલું કર્યું, બરાબર. અને બીજી તરફ આમ આદમી પાર્ટીના બીજા નેતા એમ કહે છે કે ગામે ગામ આપણે હીરાભાઈ જોટાના સમર્થનમાં આવેદનપત્રો આપવા છે. આખી ઘટના, અને એ પછી કરશનદાસ બાપુ આમ આદમી પાર્ટીમાંથી જતા રહ્યા, મતલબ એમણે રાજીનામું આપી દીધું. કઈ રીતે આખી ઘટનાને મૂલવો જોઈએ સુદાનભાઈ? કોઈ પણ ગુનેગાર હોય, ગુનાની સજા દરેકને મળવી જોઈએ. જે બચુભાઈ ખાબડ પોતાના જ વિભાગમાં પોતાના દીકરાઓને કામ કઈ રીતે આપી શકે, આપ્યા પછી ભ્રષ્ટાચાર થાય, અને આટલા હજારો કરોડનો ભ્રષ્ટાચાર હોય, ગરીબોના, આદિવાસીઓને તમે રૂપિયા ખાઈ જાઓ, અને છતાંય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી ન આપે, કેબિનેટમાં ન આપે, અને મંત્રીપદ ચાલુ. ભાઈ કઈ રીતે ચાલુ હોઈ શકે? અને કોઈ પણ સમાજ ન હોય, ઈશુદાન ગઢવી પણ જો કરોડોના કૌભાંડમાં પકડાય તો એને પણ સજા થવી જોઈએ. આ પ્રજાના રૂપિયા છે, જનતાના રૂપિયા છે, અને કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો આગેવાનો હોય. એટલે સુદાનભાઈ, બીજો સવાલ એ છે કે વિસાવદરમાં હમણાં કંઈક અનાજ ચોરી બાબતે ધારાસભ્ય શ્રી મેદાને આવ્યા હતા, અને પછી જે અનાજનો પુરવઠો પકડાયો એ કંઈક આમ આદમી પાર્ટીના નેતાના ઘરેથી પકડાયો એવું ચાલે છે મીડિયામાં. હકીકત શું છે? મારો સવાલ એ છે. મને ખબર નથી, મીડિયામાં હોય તો મેં અત્યારે જોયું નથી મીડિયા. અચ્છા, બીજો એક સવાલ મારે આપને એ પૂછવાનો છે કે જય જવાહરના નારા લઈ ગયા એવો સવાલ મેં પૂછ્યો ત્યારે આપે કીધું કે મને એના વિશે ખ્યાલ નથી. પણ જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને પ્રથમ વખત સુરત ખાતે ગયા ત્યારે એમણે એવું કીધું હતું, આશરો આહિરનો કહેવત ટાંકી હતી. તો આ જે સંકેતો મળી રહ્યા છે એની પાછળનું નહીં, એ તો અમારે હું તો જો અમે આમ આદમી પાર્ટી છે એ આહિરના આશરે, એટલે કે જવાહરભાઈના આશરે જઈ રહી છે. આહિરના આશરો આહિરનો આપણે છે ને કહેવત છે, રીત રજપૂતની, આશરો આહિરનો, ચતુરાઈ ચારણની, આ બધી આપણી કહેવતો છે. અને મારા તો મોસાળ છે, મામા થાય, આહિરો મામા, મામા ભાણેજના સંબંધો છે. તો મુદ્દો એ છે કે દરેક સારા સજ્જન વ્યક્તિ માટે આજે માન લો અમે બધું છોડીને આવ્યા છીએ તો અમારી પાસે પાર્ટીઓના બીજા ઓપ્શન તો હતા જ નહોતા, એવું તો હતું નહીં. પણ અમને ખબર છે કે ત્યાં કામ કરવા નહીં મળે કાંઈ. ભાજપનો મુખ્યમંત્રીઓ એ બિચારો પપેટ થઈને કામ કરતો હોય, મંત્રીઓ તો નથી ચાલતું, ધારાસભ્યો બધા નિવેદનો કરે. જુઓ તમે, 1 by 1 ધારાસભ્યોના નિવેદનો આવે છે. હજી તો સરપુલિયા બહાર નથી આવ્યા. 17 સપ્ટેમ્બર પછી મોટા પ્રમાણમાં ભાજપમાં લોકો બહાર આવશે. અચ્છા, એટલે આ 17 સપ્ટેમ્બર 2025 કે 26ની? 2025ની. એટલે સરપોલિયા બહાર આવશે. સરપુલિયા નહીં, હું એમ કહું છું કે જે લોકો પોતાની આત્માને દબાવી રાખી છે એની આત્માઓ જાગશે. અને ભાજપમાં જે અન્યાય, અત્યાચાર અને અહંકારી શાસન ચાલે છે એની સામે ભાજપના નેતાઓ પોતે જ અવાજ ઉઠાવશે. અચ્છા, એટલે આમ આદમી પાર્ટી પણ મોટા પાયે ભરતી મેળો ચાલુ કરશે એમ ને? કે લોકો સામેથી આવશે એવું કહો છો? નહીં, આમ આદમી પાર્ટીમાં તો મેં કીધું જ છે કે તમે આવો, ગુજરાતની જનતા પોતે શાસન કરે. પોતે અમારે તો એવી ઈચ્છા છે કે 7 કરોડ જનતાને એ સિસ્ટમમાં લાવવા છે કે જે હજી પણ આપણે ક્યાંક ગુલામી માનસિકતામાં છીએ. 2027ની ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાનો આશાવાદ સેવો છો? હજી તો બહુ વાર લાગે કહેવા, પણ એટલું માનીને ચાલો તમે કે ગુજરાતના ઇતિહાસનો રેકોર્ડ તૂટશે. એટલે કરશનદાસ બાપુએ એવું કીધું હતું કે ગોપાલ ઇટાલિયા તો અમારો હુકમનો એકો છે. તો એ સુદાન શું છે? આમ આદમી છે. આમ આદમી છે. હું અરવિંદ કેજરીવાલને આમ આદમીનો સૈનિક છું, ગુજરાતની જનતાનો એક ભાઈ છું. અચ્છા. હવે બીજો એક હળવો સવાલ છે મારા તરફથી. યશુદાનભાઈ પત્રકારત્વમાં હતા, મહામંથન કરતા હતા, રાજકારણમાં આવ્યા, કેવી મજા આવે, કેવો અનુભવ રહ્યો? જો 2 વસ્તુ છે, ત્યાંય સંઘર્ષ હતો, અહીંયા સંઘર્ષ છે. ત્યાં એક લિમિટેડ હતું કામ કરવાનું, અહીંયા ખૂબ ઓપનલી તમે કામ કરી શકો છો, ખૂબ સારા કામ થઈ શકે છે. રાજકારણમાં દરેકે આવવું જોઈએ. હા, પણ એ નીતિથી આવવું જોઈએ, ઈશ્વરના ડરથી આવવું જોઈએ. રાજકારણ છે એમાં જો તમે ફીસલી ગયા ધંધામાં તો તમે પ્રજાનું ભ્રષ્ટાચારમાં પડી ગયા તો તમે પ્રજાનું રોષનો ભોગ તો બની શકો છો, પણ ઈશ્વરના દરબારમાં પણ દોષી બની શકો છો. કારણ કે આ ખૂબ જ રાજકારણ એવું છે કે જ્યાં તમને સત્તાનો અહેસાસ થાય ત્યારે અહંકાર ન આવવો જોઈએ. તમારું એક જ લક્ષ્ય હોવું જોઈએ, ગંદકી છે ને સાફ કરી અને શુદ્ધ સુશાસન આપવું છે, એના માટેનો સંઘર્ષ કરવું છે, પછી ઈશ્વર ઉપર છોડી દઉં.
બાકી દરેક લોકો હું તો એમ કહું છું ગામમાંથી સારા વ્યક્તિએ રાજનીતિમાં આવવું જોઈએ, કારણ કે તમામ પાવર, તમામ સત્તા, તમામ અધિકારો પોલિટિક્સ પાસે છે. પોલિટિક્સ પાસે છે એટલે પોલિટિક્સને સુપિરિયર માનો છો? બિલકુલ સુપિરિયર છે. અત્યારે તમે જુઓ કે તમામ સત્તાઓ અત્યારે પોલિટિક્સ પાસે છે. અને ભવિષ્યમાં રાજ્યસભામાં જશો ને? ફાઇનલ છે ને? મેં ક્યાં કહ્યું છે? અમે તો ગુજરાતના સૈનિકો છીએ. અમારા માટે પદ, હોદ્દો કે જવાબ એનો કંઈ મતલબ નથી. અમારે તો સેવા કરવા માટે આવ્યા છીએ. માત્ર સૈનિક આમ આદમીનો કાર્યકર્તા હું આમ આદમી જોડાણો ત્યારે 1.5 વર્ષ સુધી મેં પદ નહોતું લીધું. અચ્છા. ખાલી આમ આદમીનો સૈનિક જ હતો. તો 2022ની ચૂંટણી થઈ ત્યારે ગોપાલ ઇટાલિયા પ્રદેશ પ્રમુખ હતા મારા ખ્યાલથી, અને આપ સાહેબ રાષ્ટ્રીય સંગઠનમાં હતા. તો ઈસુદાનભાઈ પછી ફેરફાર થયો, તમે પ્રદેશ પ્રમુખ બન્યા અને એમને કંઈક રાષ્ટ્રીય હોદ્દો મળ્યો, તો આ ફેરફાર પાછળનું વ્યવસ્થાનો ભાગ હોય. અચ્છા, વ્યવસ્થાનો ભાગ છે. કોઈ પણ દરેક જાય, માન લો કે આજે હું છું, કાલે હું પણ નહીં હોઈશ, બીજું આવશે. આ તો એક વ્યવસ્થાનો ભાગ હોય. કાયમી તો કોઈ રહેતું જ નથી. બરાબર છે. બીજું કે અમારા સૌ માટે, અમે બધા ક્રાંતિકારીઓ છીએ. અમે અમારા માટે નથી આવ્યા. માન લો કે મારે પદ, હોદ્દો કે જવાબદારી ફલાણો જોતું હોય એવું નથી. વિસાવદરમાં માન લો કે ઘણા આગેવાનોએ મને કીધું કે લડો. મેં કીધું ગોપાલભાઈને તૈયાર કર્યા. મેં ગોપાલભાઈ લડશે. ગોપાલભાઈને અમે તૈયાર કર્યા કે ભાઈ પ્રજા માટે લડવું પડશે આપણે. તો આ એક વ્યવસ્થાનો ભાગ હોય છે. અમારા માટે પાર્ટી શિસ્ત એટલા માટે કે જેથી સુચારુ તમે વ્યવસ્થા ચલાવી શકો ને ભાજપને હરાવી શકો, એટલા માટે શિસ્ત જરૂરી છે. બરાબર છે. અને સંઘર્ષ એટલા માટે અમે આવ્યા છીએ કે અમે માનો ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી ક્યાં ધારાસભ્ય હતા, તોય મહેનત તો કરતા જ હતા. આજે ધારાસભ્ય બન્યો તો મહેનત કરે જ છે. અમે જીતીએ કે હારી ગયા હો તોય મહેનત કરતા હો. અમારા માટે સત્તા ક્યારેય ઇમ્પોર્ટન્ટ નથી રહી, પણ અહંકારી સત્તાને હટાવીને વ્યવસ્થા પરિવર્તન કરવું એ અમારું લક્ષ્ય જરૂર છે. એટલે સત્તા હાંસલ કરવી નહીં, પરંતુ અહંકારને હરાવવું એ તમારું લક્ષ્ય છે. અહંકારને સુશાસન આપવું એમ. બરાબર, સુશાસન આપવું. ઓકે, તો આમ ફરી એક વખત એ સવાલ પૂછું છું કે અંદરખાને મુખ્યમંત્રી બનવાનું સપનું ખરું? મારા બાપુજી ક્યારે સરપંચ નથી બન્યા. હા, પણ એ સરપંચ નથી બન્યા એ વસ્તુ અલગ છે, પણ આપને તો સીએમ બનવાનું સપનું કે? એમાં આખી વ્યવસ્થા હોય, અને જે પણ આવશે એ વ્યવસ્થાના ભાગરૂપે આવશે. એ મંત્રીઓ હોય, એક મુખ્યમંત્રી જગ્યા થોડી હોય છે. મંત્રીઓ હોય છે, કેબિનેટો હોય છે, રાજ્ય કક્ષાના હોય છે, સંસદીય સચિવો હોય છે, નિગમોના ચેરમેનો હોય છે, એના ડિરેક્ટરો હોય છે. બીજા અમે કૃષિ પંચ સહિત બધા પંચો બનાવવાના છીએ ખેડૂતો માટે, આદિવાસીઓ માટે. એના એ કેબિનેટ રેન્કના બધા પદાધિકારીઓ હોય છે. બહુ બધું સરકારમાં, પણ સત્તા ભોગવવા માટે નહીં, સેવાના માધ્યમથી સુશાસન આપવા માટે છે. અને જ્યાં સુધી અમે સુશાસન આપીશું ત્યાં સુધી જ લોકોના દિલમાં રહેશું. જે દિવસે અમે ભ્રષ્ટાચારી કે અહંકારી થઈ ગયા તે દિવસે આ જ લોકો અત્યારે અમને પ્રેમ કરે છે, એ જ અમને લાત મારશે. એક સવાલ એવો છે કે ચૈતર વસાવા તેમની ઉપર કેસ કરવામાં આવ્યા, અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે ખોટા કેસ છે. આખી ઘટનાક્રમ તમને વધારે ખબર છે. ભાજપે ખોટા કેસો ઊભા કર્યા છે. લાફાવાળી કરે, પોલીસ સ્ટેશને ચતરભાઈ જાય, અરજી આપે, પોલીસ ન લઈએ, અને ત્યાં જ પોલીસ સ્ટેશનમાં સામે ચતરભાઈની પેલા લોકો ફોનથી લખાવે અને ધરપકડ કરી લે. પછી જે ચાલે છે એ આદિવાસી વિરોધી ભાજપની માનસિકતા બતાવે છે. ચેતર વસાવા 2500 કરોડનો આદિવાસીઓને જે હક મળવાનો હતો એ ભાજપના નેતાઓ ખાઈ ગયા, એનું કૌભાંડ ખોલ્યું, અને એક પછી એક નેતાના નામ બહાર આવતા હતા. એટલે આ લોકોએ ડરાવવા માટે કે બહાર ખોલે નહીં ચેતર વસાવા, પણ અમે થોડા દિલથી ડરી છીએ. કાલે બહાર આવી જશે, કાલે ફરીથી એ જ એના બમણા જોડે ચેતર વસાવા લડશે. આદિવાસીનો અવાજ છે સાહેબ. આ ચેતર વસાવા નથી, આદિવાસીનો અવાજ છે, આદિવાસી સમાજનો અવાજ છે. ચેતર વસાવા ઉપર હુમલો કે એને જેલમાં નાખવું એટલે આદિવાસી સમાજને જેલમાં નાખવું બરોબર છે. અને એટલા માટે જ ભાજપે આગામી સમયમાં આદિવાસી સમાજમાં ખૂબ રોષનો ભોગ બનવું પડશે. એક પણ સાચો આદિવાસી ભાજપને ઘરમાં નહીં ઘૂસવા દે. તો પછી ચૈતર વસાવાના ખંભે શું કહેવાય બંદૂક રાખી અને આદિવાસી વોટ અંકે કરવાનો કોઈ આઈડિયા ખરો આમ આદમી પાર્ટીનો? કેમ કે તાજેતરમાં ત્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ભગવંત માન, અરવિંદ કેજરીવાલ, એટલે એવું લાગે છે કે આ ચૈતર વસાવાને આગળ ધરીને વોટ? તમે એના કરતાં એક પોઝિટિવ વિચારો ને કે
30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, આદિવાસીઓનું ભલું ન થયું. 30 વર્ષથી ભાજપ આદિવાસીઓને લૂંટે છે. અને મનરેગામાં ગરીબને, મનરેગા કોણ જાય? સાવ ગરીબ જાય. એનાય પ્રજામાં પૈસા જે આપવામાં આવે એ પ્રજામાં લૂંટી લે ભાજપ. અને એનાથી મોટી વાત એ છે કે ચેતર વસાવા જેલમાં જાય, પહેલાં પણ જેલમાં કે ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બધા અમારા શીર્ષ નેતૃત્વ, ભગવત માન સાહેબ આવ્યા હતા એના સમર્થનમાં. આ વખતે પણ જેલમાં ગયા, અમે સમર્થનમાં લાવ્યા. આદિવાસી સમાજને વિશ્વાસ આપ્યો કે અમે તમારી સંઘર્ષની લડાઈમાં બધા સાથે છીએ, આખી પાર્ટી સાથે છે. મને દેખાડો ભાજપનો એક નેતા જેલમાં ગયો હોય અને નરેન્દ્ર મોદી આવ્યા હોય. આ ફરક છે આમ આદમીમાં. અને એટલા માટે આદિવાસીઓને લૂંટ જે ચલાવી છે આ લોકોએ, એ લૂંટ બંધ થાય તો 5 વર્ષની અંદર મારો એક આદિવાસી સમૃદ્ધ અને અમીર બની શકે. એ પણ ઘરવાળો, સારો ઘર મળે, એને સારી રોજગારી મળે, સારી વ્યવસ્થા મળે, સુશાસન મળે તો એ પણ સમૃદ્ધ થઈ શકે. એના દીકરા દીકરી ભણી અને એસટીના દાખલાથી ખૂબ આગળ વધી શકે. હા, બીજો એક છેલ્લો સવાલ છે આ કે સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાને સાંકળતી સાબર ડેરીમાં હમણાં પશુપાલકો એક આંદોલન કર્યું અને એમાં પોલીસ સાથે એમનું ઘર્ષણ પણ થયું. એક પશુપાલક છે, એમનું દુઃખદ અવસાન થયું. આ બધી જ ઘટનાઓને સાંકળી લઈને આમ આદમી પાર્ટીએ ત્યાં ખેડૂત મહાપંચાયત કરી હતી. તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે અરવિંદ કેજરીવાલ જે છે તે પોતાની પાર્ટીના એક મુખિયા તરીકે, ઘરના એક વડીલ તરીકે યુપી બિહાર છોડીને ગુજરાત પર વધારે ફોકસ કરી રહ્યા છે, એટલે કે 27ની તૈયારી છે? નહીં, 27ની તૈયારી કરીએ જ છીએ ને, એમાં ક્યાં અમે છુપાવીએ છીએ? અમે કહીએ જ જે ગુજરાતની જનતાને છોડાવવાની જવાબદારી અમારી છે ભાજપના ભરડામાંથી, અને અમે છોડાવીને રહેશું. સંઘર્ષ ચાલુ રહેશે. તમે જુઓ, કોંગ્રેસે જે 30 વર્ષ 34 વર્ષ પહેલાં ભૂલ કરી હતી, ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવી, પછી ખેડૂતોએ કોંગ્રેસને મત ન આપ્યા, કોંગ્રેસની સત્તા ન આવી. સેમ થિયરી આજે 34-35 વર્ષ પછી ફરીથી ભાજપે ગોળીઓ ચડાવી, ભાજપે ખેડૂતોની હત્યા કરી, પશુપાલકોની હત્યા કરી, એની બદદુઆ લાગી. આજે 54 લાખ ખેડૂતોને એના દીકરા દીકરીઓ અત્યારે બદદુઆ આપે છે ભાજપને, એની સત્તા જશે. તો અમારા માટે એ તો એ છે કે સત્તા તો આવી જશે, પછી સત્તામાં અમે અહંકાર ન આવે. ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબો, વંચિતો, શોષિતો, કર્મચારીઓ, આઉટસોર્સિંગ, સરકારી કર્મચારીઓને નોકરી લેવા માંગતા, એ બધાને સુશાસન આપી અને એને ન્યાય અપાવીએ. 15-20 વર્ષ પછી અમને અહંકાર આવી જશે, અમને પ્રજા આ રીતે લાત મારીને કાઢી મૂકશે, અને કાઢી જ મૂકવા જોઈએ. પછી કોઈ પાર્ટી નહીં. જ્યારે અહંકાર આવે ને ત્યારે સગો મામો હોય ને તો એ કંસ કે રાવણ માનવાનું. તમે જ્યારે એવું કહેવા પૂછવામાં આવ્યું આપને કે ભાઈ કઈ બેઠક પરથી લડશો, તો આપે કીધું કે તો સમય નક્કી બતાવશે, બરાબર છે? તો તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા, એમણે એવું કહ્યું કે અમે સુરેન્દ્રનગર જિલ્લાની 5માંથી 3 બેઠકો જીતીએ છીએ. અત્યારે સૌરાષ્ટ્રમાં અમે સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટમાંથી 35 સીટ ઉપર જીતી શકે એવી સ્થિતિમાં છે. પછી આખા ગુજરાતમાં કેટલી બેઠકોનો ટાર્ગેટ રાખ્યો? એ બીજા તમને બીજી વખત કહીશ. બીજી વખત કહેશે એટલે ફરી પાછું મારે બીજી વખત ઇન્ટરવ્યૂ કરવા આવવું પડશે. એ તો સંઘર્ષ કરવો પડશે. બીજો એક રાજુ કરપડાએ આમંત્રણ આપ્યું હતું જાહેર મંચ ઉપરથી આમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે વિરમ ગામના હાર્દિક પટેલને કે આવો અમે પાર્ટીનો ખેસ પહેરાવીને તમારી સાથે. તો હાર્દિક પટેલ પાર્ટીમાં આવે એવી કોઈ અંદર ખાને ઈચ્છા ખરી, અથવા તો અન્ય ભાજપના કોઈ મોટા નેતા? મેં કીધું ને, તમામ ભાજપના સારા સજ્જન વ્યક્તિઓ કે જે સેવા કરવા માંગતા હોય. અહીંયા ભ્રષ્ટાચારીઓને અમે બહુ સ્થાન નથી આપતા. સેવા કરવા માંગતા હોય સારા સજ્જન, કોંગ્રેસના હોય, ભાજપના હોય, અન્ય પાર્ટીના હોય કે સામાજિક આગેવાનો હોય કે પોતાની જાતે સમાજ સેવા કરતા હોય, તમામને અમે આવકારીએ છીએ કે આવો આમ આદમીમાં. આપણી સૌની પાર્ટી છે, આમ આદમીઓની પાર્ટી છે, આમ આદમી માટેની પાર્ટી છે, બરાબર? આ ઉદ્યોગપતિની પાર્ટી નથી. અને એમાં આપણે સાથે મળી અને મજબૂતાઈથી સારું સુશાસન આપીએ. ઠીક છે. તો આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી કે જેમણે ગુજરાતની જનતાને સુશાસન આપવા માટે પોતે અને પોતાની પાર્ટી કટિબદ્ધ છે એવું કહ્યું છે.